નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે વાત કરવાની છે એક એવા મૂંઝવતા પ્રશ્નની કે જીરાની અંદર ઘણી જગ્યાએ આ પ્રશ્ન મૂંઝવતો હોય છે, ઘણા લોકો મને પૂછતા પણ હોય છે। તો ખાસ એને ધ્યાનમાં રાખીને આજે એક વિડીયો બનાવ્યો છે કે જીરુના પાકની અંદર ટૂંકમાં ડ્રીપથી વાવેતર કરવું કે ન કરવું, કરવું તો કઈ રીતે વાવેતર કરવું, એમાં શું શું તકલીફો જોવા મળે છે અને એના શું ફાયદા છે, ખાસ કરીને આજે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે। અને આપણી સાથે જે આ વાવેતર કરેલું છે, આપણે પ્લોટ જોઈ રહ્યા છીએ, એ આપણી સાથે છે પીપળિયા ગામના મુશ્તાકભાઈ। તો એમને ખાસ આ જે વાવેતર કરેલું છે તો આપણે એના મોઢેથી જ સાંભળીએ કે આને કઈ રીતે વાવેતર કર્યું છે, બરાબર। તો મુશ્તાકભાઈ, પહેલાં એ જણાવો કે ટૂંકમાં ખેડૂતોને તમે એ જણાવો કે આ વાવેતર તમે કર્યું તો કઈ રીતે ઓયણીએથી વાવેતર કર્યું અને કઈ કઈ વસ્તુની કાળજી રાખવાની વાવેતર ટાઈમે, એ ખાસ સમજાવો। આ વાવેતર કર્યું આપણે નાના ટ્રેક્ટરની ઓયણીએથી વાવેતર કરેલું છે। નાના ટ્રેક્ટરથી, બરાબર। હા, 4 દાંતીની ઓયણી આવે, 50ની જારી આવે, બરાબર। એટલે 2 સહાય કઈરે લેવાતા જાય। ટૂંકમાં આ જે વાવેતર થાય એ 2 ચાસનો પટ્ટો થાય। હા, 4 સહાનો પટ્ટો થાય, 4 ચાસનો પટ્ટો થાય, એટલે એમાં 2 ચાસ આ ડ્રીપમાં આવે ને 2 ચાસ આ બાજુની ડ્રીપમાં, એ રીતું ને, બરાબર। એટલે ટૂંકમાં 2 ચાસનો પટ્ટો થાય, એટલે 4 સહાનો જ આવે, આમાં 4 ચાસ જ થાય, આમે 4 ચાસ થાય, બરાબર। એ રીતનો પટ્ટો કરીએ એટલે કાયદેસરનું આ રીતનું પટ્ટામાં વાવેતર થઈ જાય। તો એ સમયે બીજી કોઈ તકેદારી રાખવી જરૂરી છે કે નહીં? તકેદારીમાં આમાં બીજું કાંઈ વાંધો નહીં, વાવેતર કરવામાં સારું જ છે, બરાબર। હા, અને આપણે ઓલી ઘરની ઓયણીએથી જે પારા બંધાય એ ઓયણીએથી વાવી છે, મને થોડુંક આમાં સારું લાગ્યું, બરાબર। ટૂંકમાં રનિંગ જે આપણે ઓલા પારા આપણે નાખીએ એના કરતા ડાયરેક્ટ વાવેતર કરીએ તો વધારે સારું, બરાબર બરાબર। એટલે એવું લાગે છે કે આમાં કાંઈ જીરામાં કાંઈ ફરક ના, કોઈ જાતનું ના, એકદમ ભરચક આપણે વાવેતર કરી છે અને આ રીતનું વાવેતર કરી તો મને કાંઈ ફરક નથી દેખાતો એમ। ટૂંકમાં તમે રનિંગ રીતે વાવેતર કરો છો અને આ રીતે વાવેતર કરો છો, તો ટૂંકમાં આમાં તમને કાંઈ બેનિફિટ બીજું એક્સ્ટ્રા દેખાય છે? હા, આમાં આપણને દવા છાંટવાનું અને બીજા નંબરમાં જીરું ઓલું આના કરતા થોડુંક હવા ઉજાસ રહી, એટલે ટૂંકમાં આમાં બધી રીતે રોગ જીવાતમાં નિરાયત રહેતી હશે મારા ખ્યાલ પ્રમાણે। રેડી। ખાસ તો આપણે એ જે માહિતી લેવાની તો વાવેતરની જે રહી ને પદ્ધતિ, એ ખૂબ મહત્વની પદ્ધતિ છે, બરાબર। તો હવે આપણે આ પ્લોટની પણ વિઝિટ કરીએ, જેથી કરીને આપણને ખબર પડે કે આમાં કઈ રીતનું ટૂંકમાં વાવેતર થયું છે ને કેટલા અંતરે છોડવા દેખાય છે। ખૂબ સરસ મજાનું જોઈએ છીએ કે ક્યાંય ખાલી છોડવા નથી અને એકદમ ભરચક આખો પ્લોટ છે। 25ની જાડીએ ટૂંકમાં તૈયાર થયું છે। આ બહુ મોટો અને લાંબો પ્લોટ છે, ખૂબ સરસ મજાનું આખું ફિલ્ડ આપણે જોઈ રહ્યા છીએ કે મુશ્તાકભાઈ જે છે એ પૂરેપૂરો ડ્રીપનો ઉપયોગ કરે છે અને બાજુમાં એને પ્લાનિંગ બીજો તૈયારી પણ કરી નાખી છે। ચાલો આપણે એ પણ જોઈએ। જીરા પછી નેક્સ્ટ આ બીજો પ્રોજેક્ટ આમાં વાવેતર કર્યું છે, આ પણ ડ્રીપથી તૈયારી કરી નાખી છે। આમાં વાવેતર કર્યું છે જુવાર, આમાં જુવારની વાવેતર કરી નાખ્યું છે ઓલરેડી, એ પણ ડ્રીપથી જ કરવાના છે, આપણે જોઈ શકીએ છીએ। ટૂંકમાં મારે એટલું જ કહેવાનું છે કે જેમને પાણીની સગવડ ઓછી છે અને ડ્રીપ છે, તો એ લોકોની માટે ખરેખર આ એક વરદાનરૂપ પદ્ધતિ કહેવું હોય તો કહી શકાય કે આ રીતનું વાવેતર કરી ઓછા પાણીએ આપણે સારું ઉત્પાદન પણ લઈ શકીએ અને આપણે છોડવાની જે સંખ્યા છે એ પણ જાળવી શકીએ। કારણ કે ડ્રીપની અંદર સૌથી મહત્ત્વનો મુદ્દો જે છે ને એ છે કે છોડની સંખ્યા જળવાઈ રહેવી પડે। ઘણી જગ્યાએ મેં ડ્રીપમાં વાવેતર જોયેલા છે, પણ આપણને આમ પાખું લાગે, તો છોડની સંખ્યા જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે, તો જ ઉત્પાદન જળવાઈ રહેશે। નહીં તો જેમ છોડની સંખ્યા ઓછી હશે તો આપણે ગમે એટલી મહેનત કરશું એમાં ઉત્પાદન પૂરું આવશે નહીં। તો આ પદ્ધતિ સૌથી બેસ્ટ પદ્ધતિ છે। આ રીતની સિસ્ટમથી જો વાવેતર કરવામાં આવે અને પૂરતા છોડની સંખ્યા હોય તો આપણે આમાં જે કાંઈ મહેનત કરીએ એનું પૂરતું આપણે વળતર મળી શકે, બરાબર। આવા ને આવા વિડીયો જોવા માટે
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને તમારા ધ્યાનમાં કોઈ આવી સારી પદ્ધતિ હોય તો મને ખાસ કોન્ટેક્ટ કરજો. આપણે એનો પણ વિડીયો બનાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ.